આણંદમાં ગુરુવારે મધ્યરાત્રિએ એક અકસ્માત સર્જાયો, જેમાં 4 જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા. અમદાવાદના બહુચર્ચિત તથ્યકાંડની યાદ અપાવી દેતો આ અકસ્માત એ જેનિસ પટેલ નામના વ્યક્તિ દ્વારા સર્જવામાં આવ્યો હતો. આણંદના જેનિસ પટેલ દ્વારા આ અકસ્માતમાં 4 જેટલા લોકોના જીવ લઈ લેવામાં આવ્યા છે, જેને લઈને શહેરમાં એક ગમગીની ભરી વાતાવરણનું સર્જન થયેલું જોવા મળી રહ્યું છે. આ એ જ ગાડી છે જે અર્ટિકા ગાડી દ્વારા જેનિસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જેનિસની પોલીસ તપાસમાં જે ખુલાસા સામે આવ્યા છે તેમાં તે નશાની હાલતમાં હોવાનું પણ ખુલ્યું છે. જાણવા પ્રમાણે જે 7 તારીખે જેનિસ લંડન જવાનો હતો, તેને લઈને તેના દ્વારા મિત્રોને પાર્ટી આપવામાં આવી હતી અને આણંદ જિલ્લાની હદમાં જ આ નશાનું સેવન કરીને તે પોતાના ઘરે જતો હતો. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. મહત્વની બાબત છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલ એક વ્યક્તિના ખિસ્સામાંથી 6 જેટલા જીવતા કારતૂસ પણ મળ્યા છે. તેને લઈને તેની ઊંડાણપૂર્વકની તપાસ આણંદ પોલીસ કરી રહી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આણંદ જિલ્લામાં જ હદ વિસ્તારમાં કોઈ વ્યક્તિ નશો કરીને રોડ પર નીકળે છે અને આટલી મોટી ઘટના સર્જાઈ જાય છે, ત્યાં સુધી પોલીસ શું કામગીરી કરતી હતી. તારીખ 1/2/2024ના રાત્રિના 11 વાગ્યાના સુમારે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાવલી નાપાડ રોડ ઉપર દેહમી ગામ તરફ જવાના રસ્તાના પર આવેલ ગરનાળા પાસે 4 વ્હીલર અર્ટિગા ગાડીએ 3 મોટરસાઇકલ ચાલકોને ટક્કર મારી જીવલેણ ઈજાઓ કરી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ હોય. આ બાબતે પોલીસને જાણ થતાં આણંદ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ. આજુબાજુના ગ્રામજનોની મદદ લઈ 108 મારફતે આ બનાવની અંદર ઈજાગ્રસ્ત તથા મરણ જનારને તાત્કાલિક જનરલ હોસ્પિટલ તથા કરમસદ ખાતે એડમિટ કરવામાં આવેલા હતા. આ બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય. આ બાબતે ઈજા પામનાર અરવિંદભાઈ મનુભાઈ પરમાર, રહેવાસી વાંસખીલિયા, તાલુકો જિલ્લો આણંદ નાઓની ફરિયાદ લઈ આ બાબતે ફેટલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. સદર બનાવની અંદર 4 વ્યક્તિઓના કરુણ મોત થયેલા હોય. બનાવની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અતુલકુમાર બંસલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવેલી. આ બનાવમાં ગુનામાં સંડોવાયેલ અર્ટિગા ગાડીનું FSL RTO દ્વારા પરીક્ષણ કરવામાં આવેલું, તેમજ વાહન ચાલક બાબતે તપાસ હાથ ધરતા આ વાહન ચાલકને પણ ઈજા થયેલી હોય અને આઈરિસ હોસ્પિટલમાં એડમિટ હોય તેને જાપ્તા હેઠળ રાખવામાં આવેલો અને હોસ્પિટલમાં એને રિલીવ કરતા આ ગુનામાં સંડોવાયેલ આરોપી જેનિસ હુજીસ પટેલ, રહેવાસી નાપાડ તરવદ, તાલુકો જિલ્લો આણંદ નાઓને તારીખ 3/2/2024ના રોજ એરેસ્ટ કરવામાં આવેલો. આ એરેસ્ટ દરમિયાન તેની મેડિકલ તપાસણી કરવામાં આવેલી અને મેડિકલ તપાસણી દરમિયાન તેને દારૂ પી અને આ પોતાની અર્ટિગા ગાડી ચલાવી અને જીવલેણ અકસ્માત કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવ્યા હતા. આ બાબતે આ ગુનાની તપાસ દરમિયાન IPC કલમ 304, MB એક્ટ કલમ 185 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B મુજબનો ઉમેરો કરવામાં આવેલ અને આ ગુનામાં પૂરતા પુરાવા એકત્રિત કરવા માટે નામદાર કોર્ટમાંથી તારીખ 6/2/2024ના રોજ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ. આ બનાવની અંદર બાળક અંકિતાબેન અને જતીનભાઈ બંને સ્ટુડન્ટ હોય, તેઓ મેરેજમાં ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. તેમજ આ બાબતે અરવિંદભાઈ ઉર્ફે પિન્ટુ જીવાભાઈ જાદવ, રહેવાસી ચકલાસી તથા ભરતભાઈ ભાઈલાલભાઈ પરમાર, રહેવાસી કસુમવાડ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ નાઓ પણ આ બનાવની અંદર મરણ ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. હા, આ બાબતે જ્યારે ગુનાવાળી જગ્યાએ પોલીસ ગયેલી હતી ત્યારે જ મરણ જનાર અરવિંદભાઈ ઉર્ફે પિન્ટો જીવાભાઈ જાદવ, રહેવાસી ચકલાસી નાના ખિસ્સામાંથી જીવતા કારતૂસ મળી આવેલા અને તે પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં ચાલુ. આરોપી જેનિસ હુજીસ પટેલ, એનું બેકગ્રાઉન્ડ હાલ સુધી પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન તે લંડન મુકામે સ્ટુડન્ટ વિઝા ઉપર ભણવા માટે ગયેલો અને હાલમાં તેના 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અત્રે પોતાના વતનમાં પરત આવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. આ બાબતે આરોપી રિમાન્ડ પર છે અને આ બાબતે એના મિત્રો સાથે 1 તારીખે બપોરે પોતાના ઘરેથી નીકળેલ હોવાની હકીકત અને ત્યાર પછી જે જગ્યાએ ગયેલા તે જગ્યાના CCTV કેમેરા મેળવી અને એ દિવસે જે વ્યક્તિઓના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરી અને આ મુદ્દા બાબતે પણ તપાસ હાલમાં ચાલુ છે. ના, જે સ્પોટ પર જે પહોંચેલા છે એ વ્યક્તિઓના પણ તમામના નિવેદન લીધેલા છે અને તેઓની પૂછપરછ દરમિયાન આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની હાજરી જે તે સમયે જણાવેલ નથી.